નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જો 14મા ચેપ્ટરમાં આગળ વાત કરીએ. આપણે કડા વિશે છેલ્લે જોઈ ગયા હતા. કડા ઘણાને ન ખબર હોય તો ફરીથી એના ઉપર રિવિઝન કરી લઈએ. ફાઈ એટલે કડા કહેવાય. કડા એટલે પદાર્થનું શરૂઆતમાં સ્થાનાંતર, એટલે શરૂઆતનું સ્થાન ક્યાં છે એ બતાવે, એને કહેવાય પ્રારંભિક કડા. ફાઈ એટલે પ્રારંભિક કડા, કોણીય સ્થાન. ઉદાહરણ તરીકે આ યામ પદ્ધતિ છે x અને y. ઓકે, ચલો આ વર્તુળાકારમાં આવી છે. પદાર્થ શરૂઆતમાં અહીંયા છે, તો શરૂઆતનું પ્રારંભિક સ્થાનાંતર આ થઈ ગયું સ્થાન ફાઈ, પ્રારંભિક કડા. પછી ઓમેગા t પ્લસ ફાઈ, t સમયે કડા આટલી છે, તો પદાર્થ t સમયમાં t બરાબર 0 અહીંયા છે, આ બાજુ આવી રીતના ગતિ કરે છે પદાર્થ, તો t બરાબર t સમય અહીંયા પહોંચે છે, તો આ અંતર થઈ ગયું ઓમેગા t. તો આખું અંતર કેટલું થાય? ઓમેગા t પ્લસ ફાઈ, તો આ t સમયની કડા. રેડી? એટલે એનું સ્થાન બતાવે. ફાઈ એટલે પ્રારંભિક સ્થાન અને ઓમેગા t પ્લસ ફાઈ એટલે t સમયનું સ્થાન કણનું. આ આપણે આગળ ડીપમાં અભ્યાસ કરશું આગળના લેક્ચરમાં. આ હતી કડા વિશે થોડીક માહિતી. હવે પદાર્થ જો સરળ આવર્ત ગતિ કરતો હોય તો એને એક દોલન પૂર્ણ કરતા એક આવર્તકાળ જેટલો સમય લાગે. ઉદાહરણ તરીકે આપણે વાત કરવાની છે કંપ વિસ્તાર a, કોણીય આવૃત્તિ ઓમેગા, પ્રારંભિક કડા ફાઈ અને કોણીય આવૃત્તિ ઓમેગા. આ ત્રણ ઘટકો વિશે આજે આપણે વાત કરવાની છે. તો પ્રારંભિક કડા છે એ બે કણ એવા લેવાના, જેની કંપ વિસ્તાર બે કણ એવા લેવાના જેનો કંપ વિસ્તાર જુદો જુદો હોય. ધારો કે આ એક કણ છે, એ આવી રીતના કંપન કરે છે, આ બાજુ અહીંયા લગી જાય છે, આ બાજુ અહીંયા લગી જાય છે, તો આ માર્ગ ઉપર એ દોલનો કરે છે. બીજો કણ છે એ આ બાજુ અહીંયા લગી જાય છે અને આ બાજુ અહીંયા લગી જાય છે, તો આ એનો કંપ વિસ્તાર આટલો થઈ ગયો. તો આને નામ આપી દો a, આને નામ આપી દો b. આ બાજુ માઈનસ હોય, આ બાજુ પ્લસ a પ્લસ b. રેડી? તો માઈનસ b થી લઈને પ્લસ b થી લઈને માઈનસ b સુધી એક કણ જાય છે. આ કણ છે એ પ્લસ a થી માઈનસ a. આ બેનો કંપ વિસ્તાર જુદો જુદો છે, તો આ બે જુદો જુદો કંપ વિસ્તાર ધરાવતા કણો એક જ આલેખમાં અમારે કેવી રીતના દર્શાવવા એની વાત કરવાની છે. આ બેમાં સેમ રાખવાનું. આ બદલીએ તો આ બે સેમ રાખવાનું, પછી આ બદલશું તો આ બે સેમ રાખશું, અને પછી આ બદલશું તો આ બે સેમ રાખશું. એની બદલવાનું. ઓકે, તો ચલો આજે એની વાત કરીએ. જો આજનો સવાલ એક એક માર્ક્સ નામાંથી બહુ બધા એમસીક્યુ પૂછાઈ શકે એમ છે. આપણે જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતા અને સરળ આવર્ત ગતિ કરતા બે કણને એક જ આલેખમાં દર્શાવવાનો છે. ઓકે, તો પહેલો સવાલ, જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ વસ્તુની વાત કરવાની છે: કંપ વિસ્તાર, પ્રારંભિક કડા અને ઓમેગા. બે એવી સરળ આવર્ત ગતિ લેવાની જેમાં પેલા કડા કંપ વિસ્તાર જુદો હોય, પછી કડા તફાવત જુદો હોય, અને પછી ઓમેગા કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ એટલે શું થાય? 2πf. આજે આ પણ સાબિત કરશું આપણે. f એટલે 1/t, તો એને બીજું કહેવાય 2π/t. તો ઓમેગા જુદું જુદું હોય તો આવર્તકાળ પણ જુદો જુદો હોય, કારણ કે આ બે તો કેવા છે? ફિક્સ છે. 2 અને π એ બદલાતા નથી, તો બદલાઈશું t. તો ઓમેગા જો બદલાતું હોય તો બદલાતું શું હોય? એમાં આવર્તકાળ અથવા આવૃત્તિ બદલાતી હોય. તો જુદી જુદી કોણીય આવૃત્તિ અથવા જુદો જુદો આવર્તકાળ ધરાવતા બે સરળ આવર્ત ગતિ કરતા કણને એક જ આલેખમાં આપણે દર્શાવશું. આ ત્રણ વસ્તુ આપણે ભણવાની છે. ચલો બીજો સવાલ સેમ આવો જ તે કયો પૂછાઈ જશે કે આમાં શું હતું? જુદા જુદા કંપ વિસ્તાર આપણે લીધા, તો હવે આપણે બીજામાં લઈએ જુદી જુદી કડા ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. બીજો સવાલ, જુદી જુદી કડા ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. તો આમાં આપણે શું જુદું જુદું લીધું? કડા. ફાઈ આપણે જુદી જુદી લીધી છે. આમાં આપણે શું જુદું જુદું લીધું? a કંપ વિસ્તાર જુદો જુદો લીધો, અને હવે કોણીય આવૃત્તિ અથવા આવર્તકાળ. રેડી? કોણીય આવૃત્તિ ઓમેગા અથવા આવર્તકાળ t, આ જુદું જુદું હોય ત્યારે
તો ત્રીજો સવાલ એવો છે કે પ્રારંભિક કળા સમાન અને પ્રારંભિક કળા સમાન પરંતુ આવર્તકાળ જુદો આવર્તકાળ જુદા આવર્તકાળ ધરાવતી અથવા ધરાવતા સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. રેડી? પ્રારંભિક કળા જુદી છે, પ્રારંભિક કળા સમાન છે. ફાઈ બદલવાની બે આવર્ત ગતિ લઈ એમાં જુદો એમાં શું હોવો જોઈએ? આવર્તકાળ. તો આ ત્રણ સવાલ છે. પહેલું, જુદા કંપ વિસ્તાર ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. પછી જુદી કળા ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. પછી કળા પ્રારંભિક સમાન પરંતુ જુદા આવર્તકાળ અથવા કોણીય આવૃત્તિ ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. ઓકે, તો ચલો આપણે વાત કરીએ કે જુદા કંપ વિસ્તારો પરંતુ આમાં બીજું શું સમાન રાખવાનું? ફાઈ અને ઓમેગા આમાં સમાન રાખવાનું. આમાં બદલવાનું શું છે? આ તો લખીએ જુદો કંપ વિસ્તાર પરંતુ ફાઈ અને ઓમેગા સમાન હોય તેવી સરળ આવર્ત ગતિ. રેડી? તેવી સરળ આવર્ત ગતિ ધરાવતો આલેખ આપણે દોરવાનો છે. તેવી સરળ આવર્ત ગતિ કરતા કણનો આલેખ દોરો, એવું પણ લખી શકાય. તો જોઈએ આપણે આમાં શું લેવાનું? એ બદલવાનું. તો જુદો કંપ વિસ્તાર આવી ગયો, એ બદલાઈ ગયું, પરંતુ ઓમેગા ફાઈ અને ઓમેગા કેવું સમાન હોય તેવી સરળ આવર્ત ગતિ કરતા કણનો આલેખ. રેડી? તો આમાં એ આલેખ દોરશું. આમાં આપણે શું કરવાનું છે? ફાઈ જુદું પણ કંપ વિસ્તાર અને આવૃત્તિ કેવી? કોણીય આવૃત્તિ સમાન. તો લખીએ અહીંયા જો જુદી પ્રારંભિક કળા પરંતુ શું? કંપ વિસ્તાર અને ઓમેગા. તો એ અને ઓમેગા સેમ અહીંયા લખ્યું તેવું સમાન હોય તેવી સરળ આવર્ત ગતિ કરતા કણનો આલેખ. સરળ આવર્ત ગતિ કરતા કણનો આલેખ. રેડી? દેખાય છે બધાને? શું આપણે બે વસ્તુ લખી છે, બધામાં આપણે સેમ જ સ્ટેટમેન્ટ છે, બરાબર? એટલે એમાં કઈ બદલવાનું નથી. આપણે શું કીધું છે? પહેલામાં જુદો કંપ વિસ્તાર ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવવાનું છે. જુદી કળા ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં અને જુદા આવર્તકાળ ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં. તો આપણે લખ્યું જુદા કંપ વિસ્તાર જુદો કીધું પરંતુ બાકીની બે વસ્તુ ફાઈ અને ઓમેગા કેવું સમાન. આમાં કળા જુદી કીધી તો એ અને ઓમેગા સમાન. આમાં આવર્તકાળ અથવા કોણીય આવૃત્તિ સમાન કીધી છે. તો જુઓ જુદી અથવા જુદા આવર્તકાળ અથવા કોણીય આવૃત્તિ. જુદા આવર્તકાળ પરંતુ આવર્તકાળની જગ્યાએ બીજું લખો તો લખી શકું કોણીય આવૃત્તિ. રેડી? જુદી કોણીય આવૃત્તિ અથવા જુદા આવર્તકાળ પરંતુ કયું એ અને ફાઈ કેવું સમાન? એ અને ફાઈ સમાન હોય તેવી સરળ આવર્ત ગતિ કરતા કણનો આલેખ. રેડી? તો આ આલેખ દોરવાનો છે. ચાલો શરૂ કરીએ. જો અહીંયા વાત કરીએ એ અલગ બરાબર, એ બે માં અલગ રાખવાનો છે. આપણે બે એવી આવર્ત ગતિ લેવાની કે જેમાં કંપ વિસ્તાર અલગ હોય. તો કંપ વિસ્તાર અલગ હોય તો આપણે બે કણ લીધા છે. આ સમય લઈ લઈએ, અહીંયા કંપ વિસ્તાર લઈ લઈએ. રેડી? ચલો એકનો કંપ વિસ્તાર હું શરૂ કરું અહીંયાથી. એકનો કંપ વિસ્તાર શરૂ કરું અહીંયાથી. તો આ એ કંપ વિસ્તાર, આ બી કંપ વિસ્તાર. તો નીચે પણ એક જ લગી જશે,
માઇનસ એ માઇનસ બી. એક કણ પ્લસ એ થી માઇનસ એ માં દોલન કરશે, બીજો કણ પ્લસ બી થી માઇનસ બી માં દોલન કરશે. તો જો એ બી દોલન કરે એ બતાવી દઈએ. ઓકે, ચલો જો એક એ થી શરૂ કરે છે દોલનો, અહીંયા લગી જશે બરાબર, અને ઉપર પ્લસ એમાં અહીંયા લગી પ્લસ એ. ચલો તો થઈ ગયું આ આલેખ. હવે બીજો આલેખ આપણે શરૂ કરવાનો છે બી થી, તો ઈ જાશે પણ અહીંયા માઈનસ બી સુધી, અહીંયા પ્લસ બી સુધી આલેખ હશે. રેડી? હવે આ પૂછી નાખીએ, આનું કોઈ કામ છે નહીં બરાબર, એ તો આપણે દોરી દીધું. ઓકે ચાલો સમજાણું. હજી આલેખને આગળ દોરીએ તો કેવો આવશે જુઓ. હજી એક સ્ટેપ આગળ લઈએ, થોડું અહીંયા લગી લંબાવી દઈએ આ ટી. જો અહીંયા 0 સમય છે તો અહીંયા t/4 સમય હોય, અહીંયા t/2, અહીંયા 3t/4, અહીંયા t, અને પછી અહીંયા 1.25t આવશે. 0.25 વધતું જાય તો 1.25t. રેડી? ચલો 1.25t અને પણ કાઢી નાખીએ, આનું કઈ કામ નથી હવે. ઓકે ચલો હજી આપણે આને થોડોક આગળ એક સ્ટેપ લંબાવીએ તો અહીંયા આવશે અને આ અહીંયાથી આગળ જશે ભાઈ. રેડી? તો આમાં જો બે કોણ છે, એક તો આ કોણ છે જેનો આવર્તકાળ કેટલો છે b. આ આલેખને નામ આપી દઉં, આને કહી દઉં પહેલા નંબરનો આલેખ, આને કહી દઉં બીજા નંબરનો આલેખ. પહેલા નંબરના આલેખનો આવર્તકાળ a છે, બીજા નંબરના આલેખનો આવર્તકાળ b છે, પણ બેયનો જો થાય પ્રારંભિક કળા બેયની સરખી છે, બે મહત્તમથી શરૂ થાય છે, એટલે પ્રારંભિક કળા બેયની 0 હોય. જો મહત્તમથી શરૂ થાય તો આપણે ભણી ગયા છેલ્લા લેક્ચરમાં, જો કોઈ અહીંયા મહત્તમથી શરૂ કરે ગતિ તો એની પ્રારંભિક કળા phi બરાબર કેટલી હોય? 0. જો અહીંયા 0 થી શરૂ કરે તો એની પ્રારંભિક કળા phi બરાબર શું હોય? pi/2. તો અહીંયા બે મહત્તમથી શરૂ થાય છે, આ એ જો અહીંયા લગી મહત્તમ જાય છે દર વખતે, તો આ એનું મહત્તમથી, તો આની પ્રારંભિક કળા કેવી છે? બેની સમાન છે, phi બરાબર 0. ઓમેગા એટલે બેનો આવર્તકાળ સમાન છે, તો પેલું અહીંયા એક દોલન પૂરું થયું, તો બીજાનું પણ ત્યાં જ એક દોલન પૂરું થયું, પછી અહીંયાથી બીજું શરૂ થાય છે, તો બેનો આવર્તકાળ અથવા ઓમેગા પણ કેવી છે? સમાન છે. તો આ થઈ ગયા કંપ વિસ્તાર જુદા જુદા પણ phi અને ઓમેગા સમાન હોય તેવી. અહીંયા લખી દઈએ કે 1 અને 2 આલેખમાં વક્ર 1 અને 2 નો કંપ વિસ્તાર અનુક્રમે કયો છે? વક્ર 1 નો પ્લસ a અને b નો બીજાનો b. તો વક્ર 1 અને 2 નો કંપ વિસ્તાર અનુક્રમે કયો છે? પહેલાનો કંપ વિસ્તાર પ્લસ a અને બીજાનો કંપ વિસ્તાર b છે. રેડી? મધ્યમાન સ્થાન આ છે જો બેનું, ત્યાંથી કોઈ પણ એક તરફના મહત્તમને શું કહેવાય? એનો કંપ વિસ્તાર. યાદ રાખજો, કંપ વિસ્તાર એટલે જો કોઈ કણ હોય, આ કોઈ કણ છે ત્યાં આમ દોલનો કરે છે, તો અહીંયાથી મધ્યમાન સ્થાનથી કોઈ પણ એક તરફના આ બાજુ અથવા આ બાજુના સ્થાનાંતરને, મહત્તમ સ્થાનાંતરને શું કહે? કણનો કંપ વિસ્તાર. તો આથી કંપ વિસ્તારની વ્યાખ્યા યાદ રાખજો, કોઈ પણ એક તરફના મહત્તમ સ્થાનાંતરને અથવા સ્થાનને કણનો કંપ વિસ્તાર કહે છે, કોઈ પણ એક તરફના જ. એટલે કણ જો અહીંયા ઉપર જાય છે, નીચે જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે, પણ અહીંયાથી આપણે એક તરફનું લઈએ તો a અથવા b કહેવાય. તો સેમ એવી રીતના હવે જુદી જુદી કળા માટે વાત કરવાની છે આપણે. જુદી જુદી કળા માટે વાત કરીએ આપણે.
જુદી જુદી કડા ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવવાનું છે. આપણે લઈ લીધી કડા પ્રારંભિક જુદી જુદી છે. એકની 0 લેશું, એકની π/2 લેશું. જો હજી એકવાર આપણે કડાની વાત કરી દઉં ફરીથી ખબર પડવી પડે. મહત્તમ થી શરૂ થતું હોય તો એની કડા φ બરાબર 0. 0 થી શરૂ થતું હોય તો એની કડા φ બરાબર π/2. રેડી? તો આ ધ્યાન રાખજો ખાસ. મહત્તમ સ્થાનેથી શરૂ કરે તો φ બરાબર 0. 0 થી શરૂ કરે તો φ બરાબર π/2. તો આ બેની કડા વચ્ચેનો તફાવત કેટલો છે? એક 0 છે, એક π/2 છે. તો તફાવત π/2 થયો. હવે હું આવું આપી દઉં. એક તરંગ અહીંયાથી શરૂ થાય છે, બીજું તરંગ આવી રીતના શરૂ થાય છે. બે 0 થી જ શરૂ થાય. જો બે તરંગ, તો આનો કડા તફાવત અને આનો કડા તફાવત વચ્ચે કેટલો તફાવત હશે? તો જો આ જ્યારે ઉપર હોય ત્યારે આ નીચે જાય છે, તો બે વચ્ચે કડાનો તફાવત φ આવે. કેટલો આવે? π આવે. કેટલો આવે? π આવે. બે ની વચ્ચે એક 0 થી ઉપર જતું હોય તો બીજું 0 થી નીચે જતું હોય તો બે વચ્ચે કડા તફાવત કેટલો આવશે? φ. આ જો ઉપર તરફ જાય છે તો સેમ આ નીચે તરફ જાય છે, આ નીચે તરફ જાય છે તો આ ઉપર તરફ જાય છે, તો કડાનો તફાવત π આવશે. આમાં કડાનો તફાવત π/2. આ યાદ રાખવું. ચલો હવે આગળ જઈએ. આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે. એક એક માર્ક્સ માટે પૂછાઈ જાય અથવા મોટો સવાલ પણ આખો પૂછાય. 3 એકમાં 3 માર્ક્સ. ઓકે, પહેલો પૂછાય દાખલો લખવાનો, બીજો પૂછાય ડાયરેક્ટ પોઈન્ટ લખવાનો. જુદી જુદી પ્રારંભિક કડા અને a અને ઓમેગા કેવા છે? સમાન છે. તો ચલો એનો પણ આલેખ દોર દઈએ. એનું પહેલેથી જ મોટું લઈ લઈએ. t. આપણે પ્રારંભિક કડા જુદી જુદી રાખવાની છે. અહીંયા કંપ વિસ્તાર લેશું. ઓકે, ચાલો હવે જુઓ. અહીંયા આપણે કંપ વિસ્તાર એટલે સ્થાનાંતર. અહીંયા આપણે કંપ વિસ્તાર લખ્યો એ સ્થાનાંતર છે એક પ્રકારનું. એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. આ પણ ઈ જ છે. સ્થાનાંતર વિરુદ્ધ અહીંયા સમયનો આલેખ છે. સ્થાનાંતર ને હું x પણ કહી શકું, તો અહીંયા લખી શકું x સ્થાનાંતરની જગ્યાએ. તો અહીંયા પણ ટૂંકમાં x લખી દઉં સ્થાનાંતરની જગ્યાએ. x અક્ષ નથી, x સ્થાનાંતર માટેની નિશાની છે. ઓકે, ચાલો હવે કડા મારે જુદી જુદી રાખવાની છે. તો પહેલા તો જો ધ્યાનથી જોજો. આમાં આપણે કેવી રીતના દોરીએ. આ t/4 સમય, આ t/2, આ 3t/4, આ t અને 1.25 t આવશે આગળ. 0.25 t, 0.5 t, 0.75 t, t 1.25 t, 0.25 સમય વધતો જાય છે. ઓકે, અંતરાલ પાડી દીધા સમયના આપણે. હવે જુઓ કડા જુદી જુદી. તો એકને હું અહીંયાથી દોરું. આવી રીતના કંપ વિસ્તાર બેનો સમાન રાખવાનો છે. બે તરંગ દોરી એનો કંપ વિસ્તાર આપણે બેનો કેવો રાખશું? સમાન રાખશું. ઓકે, ચાલો થઈ ગયું. હવે બીજું તરંગ દોરીએ. આની કડા કેટલી છે? વક્ર 1. આને નામ આપી દો વક્ર 1. એની કડા છે φ બરાબર π/2. 0 થી શરૂ થાય છે. આપણે સ્થાનાંતરનું સૂત્ર શું છે? સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું x of t is equal to a cos omega t plus phi. આ સ્વરૂપમાં કોઈ પણ સૂત્ર આપણે આપે તો એ સરળ આવર્ત ગતિ કરતો હોય પદાર્થ. યાદ રાખવાનું. હવે આ cos ની જગ્યાએ sin લખું તો શું ફરક પડે? એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જો હજી થોડુંક સમજાવી દઉં. x of t a sin omega t plus phi. આનો મતલબ શું થાય? આ sin નો મતલબ શું છે? આ પણ સરળ આવર્ત ગતિ કરતા પણનું સ્થાનાંતર છે. પણ આ છે x અક્ષ ઉપર સ્થાનાંતર કરતો હોય સરળ આવર્ત ગતિ, અને આ છે y અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરતો હોય પણ. સમજણ પડી? આ છે ઈ x અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરતો હોય પણ આ સૂત્ર હોય તો કોણ y અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરતો હોય, આ હોય તો x અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરતો. યાદ રાખવાનું.
એટલે બે સરળ આવર્ત ગતિ કરતા જ છે. આમાંથી આપણે કોઈ પણ લઈને આખું એક ચેપ્ટર ભણવાનું છે, તો આપણે પહેલું સૂત્ર લેશું સરળ આવર્ત ગતિ માટે. ઓકે, ચલો આમાં કડા તફાવત પહેલાનો છે 5 બરાબર π/2. બીજો જોઈએ, જુઓ બીજો હું મહત્તમ થી શરૂ કરું છું, તો આ જશે નીચે, ગયો મહત્તમ થી નીચે. જ્યારે આ 0 હોય ત્યારે આ નીચે જશે, અહીંયા લગી. ઓકે, ચલો અહીંયાથી હા રેડી. તો આ બે વચ્ચે કડાનો તફાવત કેટલો છે? π/2. એક 0 છે પ્રારંભિક કડા, આની પ્રારંભિક કડા કેટલી છે? બીજા આલેખની φ = 0 અને આની π/2. રેડી. તો આપણે છેલ્લો પોઈન્ટ શું લખી શકીએ? વક્ર 1 અને 2 ની કડા અનુક્રમે 0 અને π/2 π/2 અને 0 છે. હું આને કહી દઉં 1 0 અને આને કહી દઉં 2 π/2. તો લખી દઈએ વક્ર 1 અને 2 ની કડા અનુક્રમે 0 અને π/2 છે. આપણે એ પૂછ્યું છે ને કે અલગ અલગ કડા તફાવત ધરાવતા બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દોરો. તો આપણે બેને એક જ આલેખમાં દોરી દીધી. સમજાય છે? ચલો આગળ જુઓ. ત્રીજું જોઈએ. હવે ત્રીજામાં આપણે કીધું છે કે પ્રારંભિક કડા સમાન પરંતુ જુદા જુદા આવર્તકાળ ધરાવતી બે સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દોરવાની છે. તો આપણે લખી દીધું કે આવર્તકાળ અથવા કોણીય આવૃત્તિ કેવી જુદી જુદી, પરંતુ a અને φ કેવું સમાન લેવાનું છે. તો જુઓ એનો આલેખ કરીએ. કંપ વિસ્તાર સમાન હોવો જોઈએ, કડાઈ સમાન હોવી પડે. એટલે ધારો કે બે કડા 0 તો 0 જ હોવી પડે. બે અહીંયાથી શરૂ થવા પડે, કાં તો બે π/2 તો π/2 અહીંયા 0 થી જ શરૂ થવા પડે. એક ઉપરથી ને એક નીચેથી એવું ચાલશે નહીં. તો બેની કડા કેવી થઈ જાય? જુદી જુદી. તો આ આલેખ બની જાય. પણ કડા સમાન, કંપ વિસ્તાર સમાન. બદલાવું શું જોઈએ? આવર્તકાળ. આમાં જો શું સમાન હતું? a અને ઓમેગા બે તરંગ છે, એ બેનો કંપ વિસ્તાર સમાન છે. અહીંયા કંપ વિસ્તાર આપી દઉં કે બેનો કંપ વિસ્તાર કેવો જો સમાન છે, પણ બેની કડા અલગ અલગ છે. અને ઓમેગા એટલે આવર્તકાળ, એક તરંગ પૂરું થતા કેટલો સમય લાગે છે? આટલો t જેટલો. બીજું અહીંયાથી પાછું રિપીટ થશે તો એને પણ t જેટલો સમય લાગ્યો. તો આવર્તકાળ અથવા ઓમેગા પણ સમાન છે. આમાં શું હતું? આવર્તકાળ જો અહીંયાથી બીજું શરૂ થાય તો બેનો આવર્તકાળ સમાન છે. રેડી. પછી બીજું શું સમાન છે? આમાં બેની કડા સમાન છે. બે મહત્તમ થી શરૂ થાય છે એટલે 0 કડા છે. બદલાય છે શું? કંપ વિસ્તાર. આમાં હવે આપણે આવર્તકાળ જુદો જુદો લેવાનો છે. ચાલો જો અહીંયા સ્થાનાંતર લેશું, અહીંયા સમય. રેડી. આમાં આવર્તકાળ બદલાવો જોઈએ. બે એવા તરંગ લેવાના. તો આવર્તકાળ બદલવાનો છે, તો ધ્યાન રાખો. આ સમયના અંતરાલ લઈ લઈએ t/4 જેટલા. રેડી. t/4 આ t/4 આ t/2 2 times t/4 એટલે t/2 આ 3t/4 આ t 1.25t 1.50t થઈ જાય. ચલો હવે આમાં મારે આવર્તકાળ જુદો જુદો એટલે એક ચક્ર પૂરું થતા અલગ અલગ બેને સમય લાવવો પડે. આમાં જો એક ચક્ર પૂરું થતા બેને સરખો સમય લાગતો તો પેલું ચક્ર અહીંયાથી અહીંયા પૂરું થતું હતું, બીજું ચક્ર અહીંયાથી અહીંયા પૂરું થતું. બેને સમય એક સરખો લાગતો હતો. આમાં સમય અલગ અલગ હોવો જોઈએ. જો બેનો કંપ વિસ્તાર પાછો સમાન હોવો જોઈએ. તો એકમાં નહીં આવે, આપણે થોડું બધી નાનું કરી દઈએ ને. ચલો પેલા આલેખ દોર નાખીએ ને પછી સમયના અંતરાલ દોરીએ એટલે હું વ્યવસ્થિત દોરાઈ જઈએ. જો આ સ્થાનાંતર અને આ સમય. ચલો હું પેલા આલેખ દોર નાખું છું, પછી સમય અંતરાલ બતાવી દઈશ. રેડી.
થઈ ગયું આ હવે આગળ જુઓ ચલો જુઓ આ પેલું સરળ આવર્ત ગતિ કરતા કણનો આલેખ ઓકે ચાલો હવે બીજો આલેખ લઈએ આને જરાક આના બતાવી દઈએ સમય અંતરાલ આ ચોથા ભાગનો સમય આ અડધો સમય રેડી ચલો ઓકે આ અડધો સમય થઈ ગયો ચલો આ સમય અડધો આ ત્રીજો ભાગ આ ચોથો ભાગ એટલે એક આવર્તકાળ આ પહેલા તરંગનો બીજા તરંગનો એક આવર્તકાળ દોરીએ તો શરૂ અહીંયા 0 થી જ કરીએ એનો કંપ વિસ્તાર સરખો જ રાખશું તો થઈ ગયું એક તરંગ અહીંયા થોડું આડાવડું થઈ ગયું સીધું કરી દઈએ કંપ વિસ્તાર એટલો જોવો પડે બેમાં કંપ વિસ્તાર કેવો હોવો પડે બેમાં સમાન રેડી રેડી ચાલો આવી રીતના બે કણો છે સરળ આવર્ત ગતિ કરે છે બેનો આવર્તકાળ સમાન છે રેડી ચલો આ આપણે લઈ લઈએ પેલું તરંગ માટે આ બીજા કણ માટેનો તો પેલા કણનો આવર્તકાળ કેટલો જો અહીંયા હું કહી દઉં t/2 સમય અહીંયા કહી દઉં t અહીંયા કહી દઉં 3t/2 રેડી અહીંયા કહી દઉં 2t થઈ જાય તો પેલા તરંગનો આવર્તકાળ જો આ પેલા તરંગનો t છે બીજા તરંગનો આવર્તકાળ 2t છે મતલબ પેલું તરંગ છે ઈ t સમયમાં એ ચક્ર પૂરું કરે છે મતલબ એક દોલન પૂરું કરે છે બીજું 2t સમયમાં એટલે આવર્તકાળ બેનો અલગ અલગ થઈ ગયો આવર્તકાળ જો અલગ અલગ હોય તો ઓમેગા = 2π/t જો t બદલાવ તો ઓમેગા જુદું થઈ જાય તો આમાં ઓમેગા બદલાયો છે એવું પણ કહી શકું રેડી તો આ થઈ ગયું એનું આવર્તકાળ હવે જો આમાં હું શું કહી શકું કે કણ 1 અને 2 એ બેની વાત કરીએ તો પેલો છે એ ડબલ આવર્તકાળ લે છે પેલાનો આવર્તકાળ કેટલો છે બીજા કરતા અડધો છે બીજો જો મોટો છે જો એને આપણે ખાટું બતાવી દઈએ થોડુંક આ બીજા કણની સરળ આવર્ત ગતિનો આલેખ છે રેડી તો બીજા કણની સરળ આવર્ત ગતિ છે ઈ પેલા કણ કરતા ડબલ સમય લે છે એક દોલન પૂર્ણ કરતા તો હું શું લખી શકું કે વક્ર 1 નો આવર્તકાળ વક્ર 2 કરતા કેવો છે વક્ર 1 નો આટલો આવર્તકાળ છે વક્ર 2 નો આટલો છે તો વક્ર 1 નો આવર્તકાળ વક્ર 2 કરતા અડધો થઈ ગયો તો લખી શકું વક્ર 1 નો આવર્તકાળ વક્ર 2 કરતા કેટલો છે અડધો છે હવે આવર્તકાળ અડધો થઈ જાય જો ઓમેગા = 2π/t છેદ અડધો થઈ જાય તો જવાબ ડબલ થઈ જાય છેદ ઘટે એમ જવાબ વધે છેદ અડધો કરી દો તો જવાબ ડબલ થઈ જાય તો આનો આવર્તકાળ અડધો હોય તો આવૃત્તિ કેટલી હોય ડબલ હોય તો લખી શકું વક્ર 1 ની આવૃત્તિ વક્ર 2 કરતા બમણી છે કેમ કે આવર્તકાળ અડધો તો આવૃત્તિ કેવી બમણી રેડી તો આ છે આપણું ત્રણ અલગ અલગ પહેલા લીધો આપણે આવર્તકાળ જુદો બે કણમાં સરળ આવર્ત ગતિનો પછી કડા તફાવત જુદો લીધો અને પછી જુદું લીધું આપણે એનો આવર્તકાળ પહેલા કંપ વિસ્તાર જુદો લીધો પછી કડા તફાવત ને છેલ્લે આવર્તકાળ ઓકે ચલો હવે આગળ જુઓ
ફટાફટ આટલું લખી નાખો ચલો, પછી આપણે આગળ બીજું શરૂ કરીએ. વિડીયોને સ્ટોપ કરીને લખી નાખો ચલો ઝડપથી. ફટાફટ આ 3 સવાલ ખૂબ જ અગત્યના છે, લખી નાખો ચલો. પૂછું? રેડી? 3 2 1. ઓકે ચલો પૂછો. ઓકે ઓકે ચાલો, હવે આપણે બીજો એક સવાલ ગણવાનો છે. એ સવાલ જોઈએ. હા ચાલો, હવે આપણે સરળ આવર્ત ગતિ કરતો હોય કણ, તો ધારો કે કણ સરળ આવર્ત ગતિ કરે છે. અહીંયા કણ છે, રેડી? આ x અક્ષ ઉપર એ સરળ આવર્ત ગતિ કરે છે. અહીંયાથી આ બાજુ જાય છે મહત્તમ એ સ્થાન ઉપર, અહીંયા છે મહત્તમ માઈનસ એ. તો અહીંયાથી આ બાજુ જાય છે, પાછો આવે છે, આ બાજુ જાય છે, પાછો આમ જાય છે. તો એક દોલન પૂર્ણ થયું. રેડી? તો એક દોલન પૂર્ણ થાય છે. અહીંયાથી શરૂ કરે ને પાછો ન્યા આવી જાય. એટલે અહીંયાથી અહીંયા આવી જાય તો એક દોલન પૂર્ણ ન થાય. જો અહીંયાથી અહીંયા આવે તો એની દિશા કઈ છે? આ તરફ છે. અહીંયા દોલન પૂર્ણ થવા માટે દિશા કઈ તરફ હોવી પડે? આ તરફ હોવી પડે. તો અહીંયાથી આમ જાય પછી અહીંયા આવે ત્યારે એની દિશા આ તરફ થાય ને. એટલે અહીંયા દોલન પૂર્ણ ન થાય. દોલન પાછો અહીંયાથી આવે ત્યારે વેગ પૂર્ણ થાય. રેડી? તો એક દોલન પૂર્ણ કરે તો જો આની ઉપરથી અહીંયા 0 હોય, અહીંયા પાઈ હોય, અહીંયા π/2, 3π/2 અને 2π. એક દોલન પૂર્ણ કરે મતલબ એક ચક્કર પૂરું કર્યું. તો એક ચક્કર પૂરું કરે તો કેટલો રેડિયન માં અંતર કાપે? 2π જેટલું. એક ચક્ર પૂરું કરે એટલે પદાર્થ પાછો હોય અહીંયા આવી જાય. એક દોલન પૂર્ણ કરે એટલે પદાર્થ પાછો હોય અહીંયા આવી જાય. બે એક સરખું જ છે. આ ખૂણા ઉપરથી છે. તો એક ચક્ર પૂરું કરે તો પદાર્થ પાછો હોય અહીંયા જ આવે. તો એક ચક્ર પૂરું કરે તો એનું કોણીય સ્થાનાંતર કેટલું હોય? 2π. જો એનો આવર્તકાળ t હોય તો ઓમેગા t બરાબર ઓમેગા t. રેડી? ખૂણો લઉં છું હવે ના, એ cos ઓમેગા t. પ્રારંભિક કળા 0 લઈ લીધી છે. તો આવી રીતના લખું, એ cos ઓમેગા t. હવે એ cos હું ઉડાડી દઉં છું તો વધ્યું શું? ઓમેગા t બરાબર ઓમેગા t. હવે આ t બરાબર સરખો સમય છે. હવે એક t બરાબર t સમય રાખો અને એક t બરાબર t પ્લસ t. એક ચક્ર પૂરું કરીને સમય લઉં તો અહીંયા ઓમેગા t બરાબર અહીંયા લઉં ઓમેગા t પ્લસ t. એકવાર t જગ્યાએ આ લઈ લો, એકવાર t ની જગ્યાએ ખાલી t રાખું. કણ હતો ત્યાં જ આવશે એક આવર્તકાળ પછી. તો આ સ્થાન અને આ સ્થાન, બે સ્થાન કેવા છે? સરખા છે, પણ બેમાં ફરક કેટલો હશે? આનું સ્થાનાંતર કેટલું વધારે હશે? π/2. તો બેને બરાબર કેવો હોય? મને અહીંયા લખવું પડે ઓમેગા t પ્લસ 2π. સોરી 2π જેટલું વધી જાય એક ચક્ર પૂરું કરે તો આ સ્થાનાંતર ઓમેગા t પ્લસ 2π ઈ આના જેટલું જ હોય. t બરાબર t પ્લસ t સમયના સ્થાનાંતર જેટલું જ. ઓકે, તો આપણે એના વિશે વાત કરવાની છે ને. આપણે આ સૂત્ર તારવવાનું છે. ઓમેગા 2πf અથવા ઓમેગા 2π/t. આ બે સૂત્ર એક જ છે. આપણે આ સૂત્ર અત્યારે તારવવાનું છે. આવર્તકાળ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ આપણે એ મેળવવાનો છે. સમજ પડી આમાં બધાને? જો આવર્તકાળ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ જોઈએ. સવાલ પૂછાય, આવર્તકાળ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ મેળવો. સવાલ આવો પૂછે, આવર્તકાળ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ મેળવો. તો આપણે પહેલા લખીએ કે સરળ આવર્ત ગતિ કરતા સરળ આવર્ત ગતિ માટે કણનું સ્થાનાંતરનું સૂત્ર. તો લખીએ સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થાનાંતરનું સૂત્ર. આવર્તકાળ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t અથવા આવૃત્તિ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ પૂછે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. આ બે સૂત્ર એક જ છે. 1/t બરાબર f મૂકી દો કારણ કે થાય ને f ઇઝ ઇક્વલ ટુ 1/t. આવર્તકાળ અને વ્યસ્તને આવૃત્તિ કે ગણી ગયા આપણે.
તો આ કિંમત હું આમ મૂકી દઉં તો આ સૂત્ર આવી જાય. તો બે સૂત્ર એક જ છે, ઈ તારવવાનું છે. તો સરળાવૃત્તિ કરતા કણ માટેનું સ્થાનાંતરનું સૂત્ર શું થાય? x of t is equal to a cos omega t plus phi. રેડી? આ phi પ્રારંભિક કડા છે. પ્રારંભિક કડાને હું શૂન્ય લઈ લઉં તો શું થશે? જો અહીંયા લખું phi is equal to 0 લેતા જો પ્રારંભિક કડા 0 લઈ લો તો x of t is equal to a cos omega t થઈ જાય a cos omega t. પ્રારંભિક કડાને હું શું લઈ લઉં? 0 લઈ લઉં તો અહીં 0 મૂકી દઉં તો વધે શું? ખાલી omega t. તો વધે a cos omega t. રેડી? જો આગળ દેખાય છે બધાને? ઓકે ચલો, પ્રારંભિક કડાને 0 લઈ લીધી. પહેલા સ્થાનાંતરનું સૂત્ર લખ્યું, પછી પ્રારંભિક કડા શું લઈ લીધી? 0 લઈ લીધી. હવે જો આ ગતિને આવર્તકાળ t હોય તો, હવે આ જે સરળ ગતિ કરે છે એનો આવર્તકાળ કેટલો હોય તો? t હોય તો જો સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેપિટલ T હોય તો પદાર્થ અત્યારે જ્યાં હશે ત્યાં જ એક આવર્તકાળ પછી પાછો આવી ગયો હોય. આપણે જોયું તો જુઓ, તો x of t બરાબર t સમય પદાર્થ જ્યાં હશે ત્યાં જ x of t plus t સમય હોવો જોઈએ. રેડી ને? એક આવર્તકાળ t હોય તો આપણે હમણાં સમજી ગયા. તો x of t બરાબર શું છે? a cos omega t. તો અહીંયા t હોય તો અહીંયા omega t આવતું હતું, તો અહીંયા t ની જગ્યાએ હવે શું છે? t plus capital T. તો જો મૂકીએ a cos omega t ની જગ્યાએ t plus capital T સમય થઈ ગયો છે. પહેલા સમય t ની જગ્યાએ ખાલી t, પછી t plus capital T. રેડી? a cos cancel, a cos cancel. હવે જો એક આ શરૂઆતનું છે, આ એક આવર્તકાળ પછીનું છે, એટલે એક આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરતા કેટલો કોણીય સ્થાનાંતર થાય? 2π જેટલું. કેટલું થાય? 2π જેટલું. હમણાં આપણે જોઈ ગયા હતા પદાર્થ અહીંયા શરૂઆતમાં હોય 0 ઉપર, તો એક દોલન પૂર્ણ કરીને પાછો ન્યા આવે તો કેટલું સ્થાનાંતર કર્યું કે ભાઈ 2π જેટલું. તો આ એક દોલન આ શરૂઆતનું સ્થાનાંતર છે, આ એક દોલન પછીનું સ્થાનાંતર છે. બેને બરાબર કેવું હોય તો બેની ખૂણા મારે કેટલો લેવો પડે? આ 2π જેટલો ઓછો છે તો આમાં 2π ઉમેર દઉં તો બે બરાબર ખૂણા થઈ જાય. ચલો, આપણે sin cosine લીધેલ હોય તો એક ચક્ર પૂરું થાય એટલે કેટલું સ્થાનાંતર થઈ જાય? 2π. તો એની કડામાં કેટલો વધારો છે? પહેલા 0 કડા હતી, પછી કેટલી થઈ ગઈ? 2π. તો આ t સમયની કડા, t plus t સમયની અને t સમયની કડા, તો આ બેની કડામાં કેટલો તફાવત હોય? 2π. તો આમાં 2π ઉમેરું પ્રારંભિક કડામાં તો t સમયની મળી જાય મને કડા કેપિટલ T. તો લખું છું અહીંયા cosine વિધેયની કડામાં કેટલો ફેરફાર થાય? 2π જેટલો ફેરફાર થાય ત્યારે તે ગતિનું પુનરાવર્તન પાછું કરશે, ત્યારે તે ગતિનું શું કરે? પુનરાવર્તન કરે છે. રેડી? કોસાઇન વિધેયની કડામાં કેટલો ફેરફાર થાય અથવા કેટલો વધારો થાય? 2π જેટલો વધારો અથવા ફેરફાર. વધારો લખીએ, વધારો થઈ ગયો ને, 0 હતી તો 2π વધી ગઈ, તો વધારો થાય ત્યારે તે ગતિનું શું કરે? પુનરાવર્તન કરે. તો આ એની કડા છે, t સમયની કડા. રેડી? આ t સમયની કડા, આ t plus capital T સમય એટલે એક આવર્તકાળ પછીની કડા અને એક આવર્તકાળ પહેલાની કડા, બેમાં કેટલો ફેરફાર હોય? 2π જેટલો. તો આમાં 2π જેટલો વધારો થઈ ગયો. આ બેને બરાબર કહેવા માટે આને મારે 2π ઉમેરવું પડે. તો લખી દઉં છું અહીંયા. જુઓ શું થાય? આમાં 2π ઉમેરું તો સામેવાળા જેટલું થઈ જાય પ્લસ 2π, કારણ કે આ t સમયની કડા છે અને આ ઓમેગા t plus t સમયની કડા છે. તો t plus t સમયની કડા કરતા ખાલી t સમયની કડા 2π જેટલી ઓછી હોય તો એક આવર્તકાળ વધે, તો આને 2π ઉમેરી દઉં તો આને જેટલી કડા થઈ ગઈ. તો કડા બે બરાબર અત્યારે કહી શકું. રેડી? ચલો, હવે ઓમેગા t plus 2π is equal to omega t plus omega t. omega t કેન્સલ, તો omega t બરાબર શું થાય? 2π થાય. તો જો અહીંયા omega બરાબર શું થઈ જાય? 2π by t. 1/t એટલે 2π by 2πf. તો આ બે સૂત્ર મળી ગયા. આપણે આ સંબંધ પૂછ્યો છે તો આ આપણો જવાબ. આ પૂછ્યો હોય તો અહીંયા લખી કરવાનો. ઓકે,
તો આ હતું આવર્ત ગતિ અને કોણીય આવૃત્તિ આવર્તકાળ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ. આવર્તકાળ અને કોણીય આવૃત્તિ આ છે કોણીય આવૃત્તિ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. ઓકે, તો આ હતો આપણો આજનો લેક્ચર. આવતા લેક્ચરમાં ફરીથી નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી આખા લેક્ચરની સંપૂર્ણ તૈયારી કરી નાખો. થેન્ક યુ.